આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ જામનગર જિલ્લાનું સમાચારપત્ર સાંભળશો, જેના લેખક છે જગત રાવલ. પશ્ચિમ બંગાળ સહિત દેશના 3 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં સમગ્ર દેશની સાથોસાથ જામનગરમાં પણ આ વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના જિલ્લા ભાજપ કાર્યાલય તેમજ શહેર ભાજપ કાર્યાલય ખાતે આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને પરસ્પર મીઠા મોં કરાવી અને ઉજવણી કરી હતી. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચતા પ્રચંડ બહુમતી સાથે ફરી સત્તા કબજે કરી છે. સતત 7મી વખત ભાજપે મહાનગરપાલિકાનું સુકાન સંભાળતા શહેરના રાજકીય ઇતિહાસમાં અનોખો દાખલો સર્જાયો છે. કુલ 16 વોર્ડ અને 64 બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે 15 વોર્ડમાં પોતાની પેનલોને વિજય અપાવીને એક તરફી જનસમર્થન મેળવ્યું હતું. વિજેતા ઉમેદવારોને સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને પ્રભારી ધનસુખભાઈ ભંડેરીએ અભિનંદન પાઠવ્યા હતા. જામનગર જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં કુલ 89.90% જેટલું ઊંચું પરિણામ નોંધાયું છે, જેના કારણે જિલ્લાભરમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1831 વિદ્યાર્થીઓ જોડાયા હતા, જેમાંથી 1822 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, જ્યારે 193 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું જાણવા મળે છે. શિક્ષકો અને વાલીઓના સહયોગથી વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કર્યું હોવાનું શિક્ષણ વર્ગોમાં ચર્ચાઈ રહ્યું છે. જામનગરમાં મોદી સ્કૂલ અને બ્રિલિયન્ટ સ્કૂલ સહિત અનેક સ્કૂલો પર ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી અને પરસ્પર મોં મીઠા કરાવીને ઉજવણી કરી હતી. જામનગરમાં હાટકેશ સમિતિ દ્વારા કૃષ્ણ ભક્ત અને નાગર જ્ઞાતિનું ગૌરવ એવા નરસિંહ મહેતાની જન્મજયંતિ પર અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં હાટકેશ્વર મહાદેવ મંદિરમાં અન્નકોટ અને ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ તળાવની પાળ નજીક આવેલા નરસૈયાની પ્રતિમાને હાટકેશ સમિતિના ભાઈ બહેનો દ્વારા ફૂલહાર અર્પણ કરાયા હતા. જામનગર જિલ્લા શહેર રેડક્રોસ સોસાયટી દ્વારા જામનગરમાં જરૂરિયાતમંદ તેમજ ગરીબ લોકો માટે ખાસ 1 મેએ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે પેથોલોજી લેબોરેટરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં રેડક્રોસ સોસાયટી રાજ્યના વાઇસ ચેરમેન અજીતભાઈ દેસાઈ, જામનગર સોસાયટીના પ્રમુખ અને જિલ્લા કલેક્ટર પીબી પંડ્યા, સોસાયટીના ચેરમેન ડોક્ટર અવનીશભાઈ ભટ્ટ, ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં સૌ પ્રથમ વખત 7 થી 17 વર્ષના બાળકોના ચિત્રોનું પ્રદર્શન આર્ટ ફિએસ્ટા 2026 અનુભૂતિ આર્ટ ગ્રુપ દ્વારા આજથી 2 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શન સુમેર રેસિડેન્સી એસી હોલ ખાતે કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન ડિમ્પલબેન મહેતા, ઓમ ટ્રેનિંગ સેન્ટરના સંચાલક ડોક્ટર પિયુષ માટલિયા અને જાણીતા ચિત્રકાર સાજણભાઈ પાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. નારી શક્તિ અધિનિયમ બિલ સંસદમાં પસાર ન કરી કોંગ્રેસ અને વિરોધ પક્ષ દ્વારા દેશની 70 કરોડ મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું. તેમજ આ બિલ સદનમાં પસાર ન થતાં વિરોધ પક્ષ દ્વારા જે રીતે ઉજવણી કરવામાં આવી અને જે ઉત્સાહનો માહોલ હતો, જેને સમગ્ર વિશ્વમાં ભારતની ખરાબ છબી રજૂ કરી છે. આગામી સમયમાં વિરોધ પક્ષોને આનો જવાબ મળી રહેશે તેવું જામનગર અને દેવભૂમિ દ્વારકાના સંસદ સભ્ય પૂનમબેન માડમે જામનગરમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું. જામનગર એરપોર્ટ લાઇબ્રેરીમાં માત્ર 20 થી 25 બુક્સ વચ્ચે કાર્યરત હતી, તે જોતજોતમાં 200 બુક્સ અલગ અલગ વિષય પર અને ભાષાની બુક્સથી ઉભરાઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદીના એરપોર્ટ પર પ્રવાસીઓના ફાજત સમયમાં વાંચન કરે તે ઉદ્દેશ્યથી જામનગરની રીડર્સ ક્લબે નિસ્વાર્થ 100 થી 50 વધુ બુક્સ એરપોર્ટને ભેટ કરી ચરિતાર્થ કર્યો હતો, તેમજ આગામી સમયમાં વધુ બુક્સ ભેટ આપવાની ખાતરી આપી હતી. જામનગરથી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવ પ્રસંગે પરશુ દીક્ષા તેમજ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જામનગરના બ્રહ્મદેવ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ પ્રસંગે હવન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રીતે અક્ષર તૃતીયાના સમગ્ર જામનગર પરશુરામમય બનવામાં પામ્યું હતું. હમણાં જ આપ જામનગર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા જગત રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.